હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે બનાવશું પાત્રાના મુઠિયા। તો પાત્રાના મુઠિયા કેવી રીતે બનાવવાના તે આપણે જોઈ લેશું અને કેટલી સામગ્રી જોશે। આપણે બનાવશું પાત્રાના મુઠિયા। તો તેના માટે મેં આ પાન લીધા છે। આવા કૂણા કૂણા પાન આવે ને એ લેવાના, આવા મસ્ત। આમાં બહુ આવી દાંડલી ન હોય, તમારે એ ઉપરની દાંડલી કાઢી નાખવાની, ખાલી એટલી જ, બહુ ન હોય। જો આવા મસ્ત હોય કૂણા કૂણા, તો એવા લેવાના, મોટા પાન નહીં લેવાના। મોટા લ્યો તો બધી આ દાંડલી અહીંયા સાઈડની હોય એ બધી કાઢી નાખવાની ને પછી એને કટિંગ કરવાના। તો મેં એ બધું કાઢીને આવી રીતે કટિંગ કરી લીધા છે, જાવા ઝીણા ઝીણા। ને મેં આ 250 લીધા છે। આ લોટ લીધો છે મેં, ઘઉંનો લોટ લીધો, એક બાઉલ રવો લેવાનો, આ જાડો રવો આવે ને એ, ને 2 થી 3 ચમચી ચણાનો લોટ લેવાનો। હવે તેમાં નાખવા માટે આપણે એક લીલો મસાલો બનાવશું, ચટણી જેવો એમ। તો 2 ચમચી આ ધાણા લીધા છે મેં, આવા કટ કરીને, ને 10 થી 15 લીમડાના પાન લેવાના, 2 આ મરચાં લેવા, 3 મરચાં લેવાના, 3 થી 4, પછી તીખાશ તમે ખાતા હોય એ પ્રમાણે લેવાના। લસણ લેશું, આ બધું ધોઈને લેવાનું, બધું આમાં ભેગું આપણે નાખી દઉં, પછી આપણે ક્રશ કરશું। તમે વાટેલું રાખતા હોય તો પણ એ પણ નાખી શકો। હવે એને આપણે ક્રશ કરી લઈશું। હવે આ લોટને આપણે મિક્સ કરી લેવાનો। જે આપણે પેસ્ટ બનાવી હતી એ નાખી દઈશું। આપણે પાત્રા નાખીશું, થોડીક આપણે મેથી નાખીશું, મેથો આવે ને મોટો એ, ટેસ્ટ પ્રમાણે મીઠું નાખીશું। 1 ચમચી આપણે શેકેલું જીરું નાખીશું, 1/2 ચમચી હળદર નાખીશું, 1/2 ચમચી લાલ મરચું નાખીશું, થોડાક તીખા હોય તો સારા લાગે। ચપટી આપણે ખાંડ નાખીશું, બે ચમચી આપણે તેલ નાખીશું, અસલ પોચા થાય એનાથી। હવે આ બધું આપણે મિક્સ કરી લઈશું। આ 2-3 પાણીએ મેં ધોઈ અને સૂકવીને પછી કટ કરેલા છે। એ પાત્રાને 2 થી 3 પાણીએ ધોવાના અને પછી કપડેથી લૂઈને સૂકવી દેવાના અને પછી જ આમાં ઉપયોગ કરવાનો। હવે એ આપણે છાશથી લોટ બાંધીશું। તમે આમાં ખજૂર આંબલીનું પાણી પણ નાખી શકો। છાશથી બાંધશું ને મસ્ત પોચા થાય ને અસલ ખટાશ પણ આવી જાય। આ થોડીક ખાટી છાશ લીધી છે મેં। મસ્ત લોટ આપણો બંધાઈ ગયો છે। હવે તેલ નાખી આમ થોડુંક કેળવી લેવાનું, થોડુંક જ તેલ નાખવાનું। હવે એના આપણે આવા મોટા મોટા રોલ જેવા બનાવી લઈશું, આવી રીતે હાથથી, આવા મોટા। એને મેં આ ઢોકળિયું સ્ટીમ કરવા મૂકી દીધું હતું પહેલેથી,
એમાં મૂકી દઈશું. હવે એને ઢાંકણ ઢાંકી અને 10 થી 15 મિનિટ માટે એને આપણે થવા દઈએ. 5 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે મૂઠિયાઓને ચેક કરી લઈશું. આવી રીતે જોઈ લેવાનું. મૂઠિયા આપણા મસ્ત ચડી ગયા છે અંદર. તો હવે આપણે ગેસને બંધ કરી દઈશું ને એને ઠંડા થવા દઈશું. ઠંડા થઈ જઈને હાવ જ પછી જ એને કટ કરવાના, તો મસ્ત થાય કટ. હવે એને આપણે વઘાર કરી લઈશું. 3 ચમચી આપણે તેલ લીધું છે. થોડુંક તેલ આગળ પડતું લેવાનું. 1 ચમચી આપણે રાઈ નાખીશું. થોડુંક જીરું, આઠ થી 10 લીમડાના પાન, ચપટી તલ, 1 ચમચી જેટલા. તલ થોડાક વધારે નાખવાના, મસ્ત લાગે. ઉડે બહુ ગધડીમાં ઉડે નહીં ને તલ, એના માટે થાળી ઢાંકી દેવાની. તૈયાર છે આપણા પાત્રાના મૂઠિયા. જો તમને મારી રેસીપી સારી લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. બેલ આઇકન દબાવીને રાખજો તો તમને આગળના વિડીયો મારા મળતા રહીએ.